જેમાં તમારો વાસ સંકલ પૂરજો આમણો રે પહોંચરા જેમાં તમારો બીજાને જોઈએ રે ડીવાયએસપી રાઠોડ સાહેબ તથા પીએસઆઈ સાહેબ શ્રી પણ આવ્યા છે. આપણા જ્ઞાતિના મંત્રીશ્રીને વિનંતી કે માતાજીનો આશીર્વાદ સાહેબશ્રીને પ્રદાન કરે. નેતાજી પૂજારીજી પણ આપણા નવદુર્ગા મંડળના છે. નેતાજી પણ દ્વારકાધીશનો અને મા દુર્ગાનો આશીર્વાદ સાહેબને પ્રદાન કરે. મંત્રી સાહેબ સામે રહેજો. બોલ જગદંબા માત કી જય.
દ્વારકાધીશ જયંબેમાં શ્રી દ્વારકા ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સંચાલિત નવદુર્ગા ગરબી મંડળ, જેમની સ્થાપના ઈસવીસન 1874ની અંદર થયેલી, ત્યારે જ્ઞાતિના યુવા એવા સ્વર્ગસ્થ મકનજી જૂઠા ઠાકર પરિવાર અને તેમની સાથે સ્વર્ગસ્થ અમારા વડીલ પૂર્વજો દેવજી ઘીલા પરિવાર, જે 151 વર્ષ થયા અવિરત સેવા આપી રહ્યા છે, જે માતાજીના પ્રથમ દિવસે મા જગદંબાના 1650 પૂજન, ત્યારબાદ રાત્રિના 11 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ દ્વારકા ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિના યુવા જે દ્વારકાધીશની સેવા કરે છે તે લોકો પણ જે પીતાંબર બંડી અને ધારણ કરી વૈષ્ણવ તિલક ધારણ કરી ને ત્યાં માતાજીની આરાધના કરવા આવે છે. ત્યાં તમામ લોકો જે માતાજીના દોહા છંદ, જેમ કે ઈશ્વર વિવાહ, જેમ કે શિવના વિવાહ થયા તેમ ઈશ્વર વિવાહ છે. મા દેવકીએ દ્વારકાધીશનો જન્મ આપ્યો, તે પણ કૃષ્ણનો છંદ આવે છે, દેવકી માતાજીનો, તે પણ લેવામાં આવે છે. દ્વારકાની અંદર દ્વારકાધીશના મંદિરની પાછળ બિરાજતા ગોમતી માતાજી, જે ગોમતી માતાજીનો છંદ પણ આવે છે, તેમની અંદર તેમનો ગોમતી માતાજીનો મહિમા એમાં કહેવામાં આવે છે. ત્યારબાદ રામે રાવણ, જે રામ ભગવાને ચૈત્ર નવરાત્રિ કરી ને તે દશેરાના દિવસે રાવણનું વધ કરી, તે વધને આખો રાવણનો જે રામે રાવણ એ છંદ લેવામાં આવે છે. ઈશ્વર વિવાહ પણ આવે છે, રામ વિવાહ પણ આવે છે. તેમની સાથે આશાપુરા માતાજીનો પણ છંદ આવે છે. અને આ પરંપરા ગુગડી બ્રાહ્મણના તમામ યુવાઓ જે પોતાના પહેરવેશની અંદર અને આજના યુગની અંદર જે ડિસ્કો પદ્ધતિની અંદર નવરાત્રિ ખેલે છે, જેમ આ વર્તમાનની અંદર ભૂતકાળની અનુભૂતિ કરાવતી આ એક પ્રાચીન ગરબી જે નવદુર્ગા ગરબી મંડળ છે, જે ઢોલ અને નગારા કેવલ લાઉડસ્પીકર સાથે ત્યાં માતાજીની આરાધના કરવામાં આવે છે. જય દ્વારકાધીશ અસ્તુ. આજે 5મા નોરતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી સાહેબે મા જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.